સ્ટેપ કરજો, પેલા બંને પગે જમ્પ મારવાનું છે આવી રીતે 1, બરોબર. 1 કાઉન્ટ ની અંદર ડાબો પગ ઉપર. ઓકે, ચાલો બધા એક સાથે, બહાર વાળા અંદર વાળા બધા એક સાથે. તો તમે રવિવારના દિવસે ગરબા વર્કશોપ કરવા માંગતા હોય, સાદો રાસ, ટીટોડો, શેરી ગરબા કંઈ પણ શીખવા માંગતા હોય તો તમે જે સ્ક્રીન ઉપર નંબર જોઈ રહ્યા એ નંબર ઉપર મને કોલ કરો, અથવા તમે જે સ્ક્રીન ઉપર એડ્રેસ જોઈ રહ્યા છો એડ્રેસ ઉપર આવીને પણ મને કોલ કરી શકો છો, બરોબર. 5 6 7 ગો. 1, ડાબો પગ એક જ સ્ટેપ, આવી રીતે ડાબો પગ, આ પગ બેટા. ચાલો ફરી એકવાર આવી રીતે આપણે 2 સ્ટેપ કરવાના છે. જો 1 કાઉન્ટમાં ડાબો પગ ઉપર આવ્યો તો 2 કાઉન્ટ ની અંદર જમણો પગ ઉપર આવવો જોઈએ. 1 2 કાઉન્ટ ની અંદર જમણો પગ ઉપર અને બેક સાઈડ પોઝિશન આવી જોઈએ. ચાલો ફરી એકવાર 5 6 7 ગો. 1 2, આ બાજુ બેટા 2 કાઉન્ટમાં જમણો પગ. ઓકે, ફરી જાવ રાઉન્ડ ની અંદર. આવી રીતે આપણે 3 સ્ટેપ કરવાના છે. જો 1 કાઉન્ટમાં ડાબો પગ ઉપર આવ્યો તો 2 કાઉન્ટમાં જમણો પગ અને 3 કાઉન્ટ ની અંદર પાછો ડાબો પગ. ઓકે, હેન્ડ મૂવમેન્ટ નથી કરવાના, ખાલી પગના સ્ટેપ શીખવાના છે. પછી થોડીક વાર રહીને પછી હેન્ડ મૂવમેન્ટ આપી બધાને, બરોબર. ચાલો 5 6 7 ગો. 1 2 3. ઓકે, રાખો 3 ની પોઝિશન. ડાબો પગ ઉપર, ડાબો લેફ્ટ. ઓકે, હવે 4 સ્ટેપ કરવાના છે આપણે, 4 સ્ટેપ. ઓકે, 4 કાઉન્ટ ની અંદર જમણો પગ ઉપર આવશે. જોઈ લો એકવાર. 1 2 3 4. આવી પોઝિશન આવી જોઈએ, બરોબર. ચાલો ફરી એકવાર 4 કાઉન્ટ ની રાખજો બધા. 5 6 7 ગો. 1 2 3 4. રાખો જમણો પગ ઉપર, બેક સાઈડ પોઝિશન, જમણો પગ રાઈટ, આવી રીતે પગ ઉપર રાખવાનો છે. ઓકે, કરી દો હાથ નીચે, પગ નીચે કરી દો. ઓકે, ચલો આગળ. ઓકે, જો 1 2 3 4 5 જગ્યા પર ને જગ્યા પર કરવાનો. જો કાઉન્ટ ની અંદર હવે આપણે ડાયરેક્ટ 4 5 2 સ્ટેપ કરવાના છે. બેક સાઈડ ફરીને 2 સ્ટેપ કરવાના. 4 5. ચાલો ફરી જાઓ બેક સાઈડ, બેક સાઈડ ફરી જાઓ. આમ જગ્યા પર ને જગ્યા પર 4 5 કાઉન્ટ કરવાના. 4 કાઉન્ટ ની અંદર જમણો પગ ઉપર આવવો જોઈએ ને 5 કાઉન્ટ ની અંદર ડાબો પગ. ઓકે, ચાલો 5 6 7 ગો. 4 5. ફરી એકવાર, હજી ઘણા બધા ભૂલ કરે છે. 4 કાઉન્ટ ની અંદર પહેલા જ્યારે સ્ટેપ સ્ટાર્ટ કરો એટલે બંને પગે એક સાથે જમ્પ મારવાનો છે. 1 2 આવી રીતે. ઓકે, ચાલો 5 6 7 ગો. 1 2. ઓકે, હવે ફરી જાઓ રાઉન્ડ ની અંદર. મને જો હવે આગળ આ બાજુ ધ્યાન આપજો. તમે 4 કાઉન્ટ ની અંદર જમણો પગ ઉપર લીધો. આ 4 5 6. હવે 6 નું પોઝિશન સેન્ટરમાં આવવું જોઈએ, બરોબર. એટલે હવે આપણે 1 કાઉન્ટ થી લઈને 6 કાઉન્ટ પહેલેથી આખું સ્ટેપ રમવાનું છે. 1 કાઉન્ટ થી લઈને 6 કાઉન્ટ. ચાલો 5 6 7 ગો. 1 2 3 4 5 6. ઓકે, 6 કાઉન્ટ ની અંદર જમણો પગ ઉપર રાખવાનો, બરોબર. તો અહીંથી 7 8 માં શું કરવાનું છે? તમારો જે જમણો પગ છે ને એને બેક સાઈડ 7 8 કાઉન્ટમાં જમણો પગ. એટલે આપણે હવે 1 કાઉન્ટ થી લઈને 8 કાઉન્ટ, બરોબર. પછી આપણે સોંગ ઉપર પણ રમશું હમણાં, પણ પહેલા પગના સ્ટેપ આવવા જોઈએ. ચાલો 5 6 7 ગો. 1 2 3 4 5 6 7 8. ઓકે, 8 કાઉન્ટમાં જમણો પગ ઉપર આવ્યો તો અહીંથી તમે ફરીવાર સ્ટાર્ટ કરો ને 8 કાઉન્ટમાં, એટલે પાછો ડાબો હાથ, ડાબો પગ ઉપર, બરોબર. એટલે હવે હાથના સ્ટેપ કરજો. હાથના સ્ટેપ કઈ રીતે કરવાના? રાખો આવી રીતે હાથ, આમ હાથ રાખો, 2 આંગળી જોઈન્ટ. ઓકે, રાખો હાથ આવી રીતે. પહેલા જ્યારે 1 નું સ્ટેપ કરો એટલે નીચે હાથ ધક્કો મારવાનો છે, નીચે હાથ, બરોબર. અને 2 નો સ્ટેપ કરો એટલે હાથ ઉપર 2, આવી રીતે. જો એકવાર કઈ રીતે રમવાનું છે 2 સ્ટેપ રમીને બતાવો હેન્ડ મૂવમેન્ટ સાથે. જો 1 2, આમ 2. ચાલો બધા એક સાથે 2 સ્ટેપ કરજો. ઓકે, ખાલી 2 સ્ટેપ હેન્ડ મૂવમેન્ટ સાથે. 5 6 7 ગો. 1 2. ઓકે, ફરી જાઓ. હવે એક સાથે
4 સ્ટેપ હેન્ડ મૂવમેન્ટ સાથે, બરોબર? એક સાથે 4 સ્ટેપ. 5 6 7 ગો. 1 2 3 4. આવો 4 કાઉન્ટ ની અંદર જમણો પગ ઉપર, ડાબા હાથ, બંને હાથ ઉપર, બરોબર? ચાલો ફરી જાઓ. હવે એક સાથે 8 સ્ટેપ, એક સાથે 8 સ્ટેપ. ઓકે, ચાલો 5 6 7 ગો. 1 2 3 4 5 6 7 8. કન્ટિન્યુ. 1 2 3 4 5 6 7 8. કન્ટિન્યુ. 1 2 3 4 5 6 7 8. ગો. 1 2 3 4 5 6 7 8. ગો. 1 2 3 4 5 6 7 8. ગો. રણમાં ઢોલ વાગે માડી તારા જોરથી, આવ્યા કશી રમવા માડી તારા તેડાવ્યા કોલથી, હાથમાં ત્રિશૂળ માડી શોભે છે ભારે, ભક્તોની ભીડ જામી માડી તારે દ્વારે, કંકુના ચાંદલા માડી ઝગમગ થાય.